मैं आपનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના શ્રીહોદ ગામે ભારત નદી પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। અને કોંગ્રેસના જે નેતા છે સુખરામભાઈ રાઠવા અહીંયા આપણી સાથે છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। અત્યારે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ રોડ આજે ડાયવર્ઝનની શું પરિસ્થિતિ છે અને તેઓ આ અંગે શું કરી રહ્યા છે। સુખરામભાઈ, અત્યારે આ ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે, શું કહેશો? બોડેલી છોટા ઉદેપુર માર્ગ ઉપર પાવીજેતપુર પાસેના ગત વર્ષની જે ઘટના બની હતી, પુલ તૂટી ગયા પછી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને એ ડાયવર્ઝન પણ તૂટી ગયું। આ વખતે નવું ડાયવર્ઝન અહીંયા બનાવ્યું છે અને એ પણ અત્યારે તૂટવાની અણી પર ધીમે ધીમે જઈ રહ્યું દેખાઈ રહ્યું છે। સામાન્ય પ્રજાને તકલીફ થઈ રહી છે અને એ તકલીફો જોતાં આ લોકો તંત્રને સગવડ થાય એવા શું પગલાં લે છે એ જોવાનું રહ્યું। બાકી તો અમે કહીએ છીએ કે આ સરકારમાં બેઠેલા અધિકારીઓ, કામ કરનાર કોન્ટ્રાક્ટરોને એવું છે કે અમને કોઈ પૂછનાર જ નથી અને એટલા માટે જ્યારે આ ડાયવર્ઝન તૈયાર થયું ત્યારે એની ડિઝાઇન કોણે તૈયાર કરી? આટલી મોટી નદી, આટલું મોટું પાણી આવતું હોય, પુલને તોડી નાખતો હોય, એટલું પાણી આવતું હોય ત્યારે આની ડિઝાઇન જે તૈયાર કરવી જોઈએ એ ડિઝાઇન જ ખોટી છે। નીચે પાયા લીધા નથી, એની લેન્થ જે જાળવવી જોઈએ જોડાઈ નથી। જ્યારે શરૂઆતમાં કામગીરી શરૂ થઈ તે વખતે મેં સૂચના આપેલી કે આ જે તમે લેન્થ લીધી છે લેન્થ ઓછી પડે છે અને લેન્થ તમે લગભગ 50-60 મીટર લંબાવો, પણ નહીં લંબાય એવી, અને એનું પરિણામ અત્યારે આ છોટાઉદેપુરની જનતા, મધ્યપ્રદેશની જનતા ભોગવવાનું શરૂઆત આજથી થઈ ગઈ છે। આપણે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, કરોડો રૂપિયા ખર્ચે। પહેલું ડાયવર્ઝન થયું 2 કરોડ ને 32 લાખ, આ ડાયવર્ઝન થયું 4 કરોડની ઉપરનું। પણ આ ડાયવર્ઝન જે તૈયાર થયું એનું ડિઝાઇન કોણે કરી એ તપાસનો વિષય છે। અને આ ડાયવર્ઝન તૈયાર થતું તે વખતે આ સરકારના નેશનલ હાઈવેમાં નોકરી કરતા કયા અધિકારીઓ હતા કે જેણે કાળજી રાખી નહીં? આ કાળજી રાખી હોત તો આ પ્રશ્ન ના આવ્યો હોત। સામાન્ય માણસ, સરપંચ એને મળતી ગ્રાન્ટોમાં એક કોતરમાંથી પાણી કાઢવા માટે જ્યારે એ કોઝવે બનાવતો હોય છે ત્યારે એમાં ભૂંગળા પાણીનો જે આવરો છે એને ધ્યાનમાં રાખીને નાખતા હોય છે। આ તો નદી છે ને નદીના પાણીમાં તમારે મોટા ભૂંગળા નાખવા જોઈએ અને મોટા ભૂંગળા નાખીએ જેથી પાણી સરળતાથી નીકળી જાય। મને બરાબર યાદ છે આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીએ જ્યારે પીવાના પાણીની પ્રશ્નોની રજૂઆત ચાલતી હતી તે વખતે છોટાઉદેપુરમાં એવું કીધું હતું કે આ કોંગ્રેસના માણસો એવી પાઇપલાઇન નાખીશ કે એ પાઇપલાઇનમાં આખા નીકળી જાય, ગરી જાય। અરે મારા બાપ, અમને એવી પાઇપલાઇન તો નથી જોઈતી, પણ અમારી પ્રજાને આ રસ્તા પર મોટા ડાયામીટરના ભૂંગળા નાખીને આ તમે ડાયવર્ઝન તૈયાર કર્યું હોત તો આ પ્રશ્ન નહીં આવ્યો હોત। તમે જોઈ શકશો કે અહીંયા જે ભૂંગળા નાખ્યા છે એ નાના ડાયામીટરના છે। અમને હસવું પણ આવે છે અને રડવું પણ આવે છે કે દેશના વડાપ્રધાને એવું કીધેલું કે મોટા ભૂંગળા નાખીશું ને આખી કોંગ્રેસ ભૂંગળામાં નીકળી જાય। પણ આ તો પાણી તો કાઢો, કોંગ્રેસને તો કાઢ નાખી, તો મેં વાંધો નહીં, હિન્દુ ધર્મના નામ પર કાઢ નાખી। પણ અહીંયા જે આદિવાસી ધર્મ નિભાવતા આદિવાસીઓ છે એને તમે આ છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ રૂંધાય છે આ પુલના અભાવે, રસ્તાઓના અભાવે, દવાખાનાના આધારે, એને તમે દેખો ને। કોઈક તમને રિપોર્ટ તો કરતું હશે ને, તમારો પ્રતિનિધિ તમને રજૂઆત કરતો હશે ને, એના પર ધ્યાન આપો જેથી કરીને છોટાઉદેપુરનો પ્રશ્ન પણ હલ થાય। આપણે ઈચ્છીએ કે આ પુલ જે ગવર્મેન્ટે મંજૂર કર્યો છે એ પુલ વહેલો શરૂ થાય અને 1-1.5 વર્ષમાં કામ શરૂ થાય, પૂરું થાય અને લોકોને, પ્રજાને સગવડતા મળે। આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, અર્જુનભાઈ શું કહેશો આ વિશે, જે ડાયવર્ઝન વિશે? ખૂબ મોટી રકમ વાપરીને આ ડાયવર્ઝન બનાવ્યું છે। એ રૂપિયા તો વાપર્યા પણ વાપરવા માટે એનું જે આયોજન હોવું જોઈએ, એની ડિઝાઇન હોવી જોઈએ, એ ખામીવાળી છે। જે કોન્ટ્રાક્ટર એને જે બનાવ્યું છે એણે પણ કેવી રીતના બનાવ્યું અને દેખરેખ એના ઉપર કરનારો કોણ હતો, બધા ઉપર ખૂબ મોટા પ્રશ્નો બાંધ્યા છે। સરકાર આ વિસ્તારને, આદિવાસી વિસ્તાર સાથે મજાક કરે છે અને જે પણ વિકાસના, લોકોની વ્યવસ્થાના જે નાણાં છે એ
એમના ખિસ્સામાં જ એ વ્યવસ્થા કરી છે એનો આ નમૂનો છે કે કેવી રીતના કામ થાય છે. જે પ્રકારે અર્જુનભાઈ કહી રહ્યા છે કે તેઓના ખિસ્સા જ ભરાઈ રહ્યા છે અને આદિવાસી વિસ્તારનો વિકાસ છે તે રોંધાઈ રહ્યો છે. મયુદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.